આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે. મંત્રીમંડળ બદલવું એ જનતા માટે નથી. જે મંત્રીઓએ ખિસ્સા ભરી લીધા, ગોડાઉન ભરી લીધા, કબાટ ભરી લીધા રૂપિયાના, એનો વારો પૂરો. હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ભરી લો, કબાટ ભરી લો, ગોડાઉન ભરી લો. આનોય વારો પૂરો થશે, નવા મંત્રી આવશે. જનતાને શું મળ્યું? ખેડૂત આજે ગળા ફાંસા ખાય છે, મંત્રીઓ પોતાના ઘર ભરે છે, અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે. જનતાનો આમાં ક્યાં રોલ આવ્યો? એટલે આ મંત્રીમંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી. એ તો એમની ને એમની સંગીત ખુરશીની રમત છે. જનતા આજેય લાચાર છે. અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ 50-50 હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. અમદાવાદથી હાલીને વિધાનસભા જઈશ જો 50,000 એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો. ગોપાલભાઈ, કમોસમી વરસાદે ન માત્ર ખેડૂતોને પરંતુ રસ્તા પણ ધોવાયા. ખાસ તો 3 મહિનાનું ચોમાસું, 3 મહિનામાં આ વખતે જોઈએ તો અમદાવાદ રાજકોટ હાઈવે હોય કે પછી બગોદરા ભાવનગર હાઈવે હોય કે પછી અમદાવાદ શહેરના રોડ પર 3 થી 4 વખત રોડ રિપેરિંગ કર્યા છે. અને કમોસમી વરસાદ બાદ ફરીથી આ રસ્તા રિપેર કરવા માટેની હાલમાં પરિસ્થિતિ દેખાઈ રહી છે. રોડ રસ્તાની બાબતમાં મુદ્દો વરસાદ નથી. અંગ્રેજોએ જે બિલ્ડિંગ બનાવ્યા એના ઉપર વરસાદ નથી પડ્યો. વરસાદ તો એના ઉપર પડ્યો, મોસમી પડ્યો અને કમોસમી પડ્યો. 300 વર્ષ પહેલા અંગ્રેજોએ બનાવેલું બિલ્ડિંગ, એનો બનાવેલો પુલ, એનું બનાવેલું રેલવે સ્ટેશન ઊભું છે. 1.5 વર્ષ પહેલા